ભારતના એક નાના ગામની બહાર એક જૂનું શમશાન હતું. દિવસમાં પણ લોકો ત્યાં જવાથી ડરતા હતા અને રાત્રે ત્યાં જવાની કોઈ હિંમત કરતું નહોતું. ગામના વૃદ્ધો કહેતા હતા, અડધી રાત્રિ પછી ત્યાં કોઈ પહેરો આપે છે. પણ ગામના 4 મિત્રો રાહુલ, સમીર, અમન અને વિક્કી આ વાતોમાં વિશ્વાસ નહોતા કરતા. એક રાત્રે 4 મિત્રો ચાની દુકાન પર બેઠા હતા. રાહુલ હસતા બોલ્યો, યાર આ ભૂત પ્રેત બધું ખોટું છે. વિક્કી બોલ્યો, તો આજે રાત્રે શમશાન જઈને જોઈ લઈએ. અમન ડરીને બોલ્યો, પાગલ થયો છે શું, ત્યાં રાત્રે કોઈ નથી જતું. પણ સમીર બોલ્યો, માત્ર 1 કલાકની વાત છે, ચાલો જઈએ. અને 4એ શમશાન જવાનો નિર્ણય કરી લીધો. રાત્રે બરાબર 12 વાગ્યે 4 મિત્રો ટોર્ચ લઈને શમશાન તરફ નીકળી પડ્યા. રસ્તો સૂનો હતો, ઝાડ હલતા હતા, પવન અજીબ અવાજ કરતો હતો. અમન બોલ્યો, મને સારું લાગતું નથી. પણ રાહુલ બોલ્યો, ડર નહીં, કંઈ નહીં થાય. થોડા સમય પછી 4 શમશાન પર પહોંચી ગયા. 4 તરફ રાખ, સળગેલી લાકડીઓ અને એક મોટું વટનું ઝાડ. અચાનક ઠક ઠક ઠક, જેમ કોઈ લાકડી જમીન પર મારી રહ્યું હોય. 4 ડરી ગયા. ધુમ્મસ વચ્ચે એક વૃદ્ધ માણસ દેખાયો. લાંબી સફેદ દાઢી, સફેદ કપડાં અને હાથમાં લાકડી. તે ધીમે ધીમે તેમની તરફ આવવા લાગ્યો. વૃદ્ધ બોલ્યો, તમે લોકો અહીં શું કરી રહ્યા છો? રાહુલ બોલ્યો, એમ જ. વૃદ્ધ બોલ્યો, અહીં રાત્રે કોઈ નથી આવતું, કારણ કે અહીં મરેલા લોકો સૂતા હોય છે. અચાનક પવન તેજ થઈ ગયો. 4ની ટોર્ચ બંધ થઈ ગઈ. જ્યારે ટોર્ચ ફરી ચાલુ થઈ તો વૃદ્ધ ગાયબ હતો. અમન ડરીને બોલ્યો, એ ક્યાં ગયો? ત્યારે પાછળથી અવાજ આવ્યો, હું અહીં જ છું. 4 પાછળ વળ્યા અને જે જોયું તેમનું લોહી ઠંડુ પડી ગયું. એ વૃદ્ધ હવામાં તરતો હતો. તેની આંખો લાલ ચમકી રહી હતી. તે બોલ્યો, હું આ શમશાનનો પહેરેદાર છું. જે કોઈ રાત્રે અહીં આવે છે તે ક્યારેય પાછો નથી જતો. 4 મિત્રો ડરથી ભાગવા લાગ્યા. પણ અચાનક સમીર પડી ગયો. બાકીના 3 પાછળ જોયા વગર ભાગતા રહ્યા. આગલી સવાર ગામવાળા શમશાન પર પહોંચ્યા. ત્યાં સમીરની ચપ્પલ મળી, પણ સમીર ક્યારેય મળ્યો નહીં. આજ પણ ગામવાળા કહે છે, જો કોઈ રાત્રે શમશાન જાય છે તો ત્યાં એક વૃદ્ધ ભૂત દેખાય છે અને તેના પાસે એક નવો છોકરો ઊભો હોય છે, જેનું નામ છે સમીર.